ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? સ્વાગત છે આપણો એક નવા બ્લોગમાં. અને જોઈ લો ટાઈમ છે ઉભર હરખે નજીકથી હું તમને બતાવું એનો કન્ડિશન. તમે બોલી જાઓ. એટલે એ ફૂલ ટાઈટ છે ને, ધ્યાન રાખજો ભાઈ, બરફ હોય એવું લાગે. તો તમે ક્યાં જઈ રહ્યા છો ભાઈ? અશોકભાઈ સોલંકી ને ત્યાં સિક્કુમાં. વિજયભાઈ વાહ કાનમાં બ્લુટૂથ નાખ્યું, બ્લુટૂથ થી ટાઈટ નહીં જાય. ઠંડી બહુ હોત બોલ્યો ભાઈ. તો મિત્રો આજ તો એમ કહેવાય ને કે કેટલા ટાઈમ પછી પાછા સિક્કુ ચાલુ થયા, 20-25 દી પછી. ટાઈટ એ બહુ છે, તો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરો એ ભાઈ. તો મિત્રો ફાઇનલી આપણે લોકેશન ઉપર પહોંચી ગયા છીએ અને હજી ટાઈટ છે ને ભાઈ, જા ઢગલો હરગાવો બાકાસ જડે એટલે. તો ભાવેશભાઈ જો ટિફિન વિફિન ને બધું ઉતારીને તૈયાર કરી દીધું. અને આપણે આની પહેલાં જે છેલ્લી ભાગે કામ પૂરું થયું હતું ને, અહીંયા માલ સામાન લેવા જવાનું છે. ઉપાડ લ્યો બ્લેક મામ્બાને. તો ડેલો બંધ કરવો જોઈએ ને, બહાર કાઢ લાયેલ તો આપણે છે ને ત્યાંથી માલ લઈ આવીએ. તો મિત્રો આપણે વાંથી ટાઈટ ખાતા ખાતા ઠીંગરા આ બાગે આવી ગયા, જ્યાં આપણે છેલ્લી વખત કામ કર્યું હતું ને પૂરું કર્યું હતું બધું. તો અહીંથી આપણે થોડોક માલ લઈ જવાનો છે. આમાં બધાના કપડાં છે, બાચકા છે, પ્લસ પાણીનો શીશો, દવા, આ બધું મટીરિયલ આપણે અહીંથી લઈ જવાનું છે. ને ભાઈ તો જો ને ભાઈને ફૂંક નીકળી ગયો ટાઈટમાં. શું કહેવાનું તમારું કંઈ? સારું કહેવાય. લ્યો ગીત ચાલુ કર્યું હોય, આપણી ગાડી જા ટોપ ગિયરમાં ટાઈટ ના ટોપ ગિયરમાં જાય. ચાલો હાલો માલ લઈ લેજો. એ તો જી આ પઠ્ઠો અટાણે કર્યો આ પાઈએ, ક્યાં પૂગ્યા અને આની વેલ્યુ અમને ખબર છે ભાઈ. રાજુભાઈ ને પૂછો જ, આની મોજ આવી ગઈ છે. બસ વહી ગઈ ભાઈ, બસ વહી ગઈ. ચાલો ભાઈ ઓલ ઓડિયન્સ કપડાં બદલાવી તૈયાર થઈ ગઈ છે ને ભરતભાઈ બોણી કરે છે. જો વાહ, બોણી થઈ ગઈ છે અને બધા નારિયેલ ખાય છે. મમ્મી પ્રસાદ દઈ દે. પટેલ પ્રસાદ લાવો. વાહ ભુવાજી વાહ. ઓહો ઠાઈટ એવી લાગે હરી ભાઈ. હાલો પ્રસાદ લઈને વર્ગી જાય. મિત્રો જો અમારે ખાખા કાઢવાનું કામ ચાલુ છે ને, તો વાહ નાસ્તો કરવા વાળા આવી ગયા. જો કેમ છે, બધા નાસ્તો કરે છે વાહ ને ખાખા કાઢવાનું કામ તો ચાલુ જ છે. વાહ લઈ લે. કેમ પગ બરે ટાઈટ ના તારા ખબર વરે આજ છે ને ભાઈ સવારની ટાઈટ છે. એક ધારી એમ કહેવાય ને ધડબડાટી બોલાવી ગઈ. અટાણે હવા બહાર થયા પણ હજી ટાઢો પવન બંધ નથી. એનું કારણ ક્યાં બાગમાં પાણી વારેલું છે. જો તમે તરિયું આખું ભીનું છે. ઉઘાડ પગે ફરવું પડે, ઝાડવા ચડવા હોય એટલે બહુ ટાઈટ લાગે, ઠરે પગ. રાજુભાઈ મુકાણા છે ખાખા કાઢવામાં. જો એને આજ ખાખા કાઢવામાં મુકાણા છે. અને બેન ગયા છે શાક બનાવવા. બે માણા વેર ગયા છે અને બે હાયરું પૂરી કરી આપણે. અને કેવું બાકી લોકેશન છે જો બાગનું. એટલે મુરિયા કાઢ લ્યો નહીં તમે. હે એ તો બરોબર ખેસો, બીજું શું હોય? હા ભાઈ તકલીફ તો થતી. સિકવીણમાં હારા એમ ને, વગાડો બીજું શું હોય? ભુવાજી જો અહીં ડાયર માથે છે. આપણું તકિયું લઈ ગયા કે કેમ લઈ ગયા? એને હવે મજા આવી ગઈ કા. આ જુઓ તમે માલ કેમ શીખવું જોઈ લો, એક નંબર છે ને. તો હાલો આપણે આગળ જઈએ. આ બધા તબેડે છે શીખવું એવો ને. કાંઈ ઘટે જો તો અહીંથી આપણી ગાડી લઈ લઈ. ઢગલો અહીં પડ્યો હતો. એટલે બાપા હાલ સાડ રાખ તું. હાવ ટાઢો પડમાં ભરતભાઈએ રહી રહીને આકડ લીધી છે. જઈ લે એ કે હું આકડથી વર્ગી જાઉં. જોઈ લ્યા એ મારા કલાઈ જા. તારું ડાચું હતાડ માં જોઈ લ્યા. ખા પડ્યો ને
તો આ ઝાડું લેવાનું સડી જતું એક એમાં નાનું છે, બહુ મોટું નથી. રાજુભાઈ જોઈ લ્યો, તમને દેખાડું, દેખાય માખી જેવા જોઈ લ્યો. દરિયા ક્યાં છે કામ કરે તો બહરાટી બોલાવે ને આપણે ક્યાં હઈ છે જોઈ લ્યો. એ તો ભાષા હે, પટેલ અહીંયા હે જો. તો હાલો આપણે વર્ગી જઈએ, પછી આગળ ખાવાનો ટાઈમ થઈ જાય. નાખી દો ફોટા, દગા નથી કરવા. તો મિત્રો આપણો જમવાનો ટાઈમ થઈ જશે. ભુવાતાના હાથમાં ટિફિન છે અને આ જાળવા ભાંગી જાય, સમજો ને. સીઆઈડી વાળા હોય એવું લાગે. દયા ને અભિજીત ને લાગે કે નહીં? કુછ તો ગડબડ હે દયા. શું ગડબડ હે? હવે લે તો જમવાનો ટાઈમ થઈ ગયો છે. જો જો તાર બાર નેઠું અડે, ડોકા હલવાઈ જાય ને પૂરું થઈ જાય. અને જમી આવીએ આપણે. રાજુભાઈ તો જો જાળવા ગમે ત્યાં સડી જાય, બધા એવા છે. જો આપણે એ બાજુ નથી હાલવું, કારણ કે આપણે ફોન હાથમાં છે. દીપડાના હગડામાં ભૂંડણાના દીપડાના બધા માણસના હોય. જો બધા હાથ પગ ધોવે છે. યા કાંઈ ન થાય. તો હાલો આપણે જમી લઈએ ભાઈ. હાલ ભાઈ તું કરવું મારે ત્યાં કઈ બોલવાનું આમાં હે ને તાર નીકળે ભાઈ. જો જઈ તું એ આકળ ઠીક છે, અહીંયાથી બીજી વિશેષ કાંઈ ના કરતા. અહીંયા મિત્રો તાર હે, તમે જો બતાવો. ચાર આ ભાવલો અહીંયા હે ને એની પાસે બાજુમાં સિક્કુડીમાં તાર હે. જો ક્યાં હે તમારો એક ઓલો લેવો જો ફોટો મારે. ક્યાં? હાલો હાલો મારી નાખ. એક એક વાટકો પાણી પી લીધો તો વર્ગો હવે 4:30નો ટાઈમ થઈ ગયો હે. રાજુભાઈ ઉઠી ગયા જો તેની વય. અને આ તડકો મસ્તી નો આવે પણ મસર એવા કઈડા હે. ઓહો હો, ભુવાને પૂછો બે શબ્દો કીએ. મસર કઈડેમાં કઈ ઘટે નહીં, ઉડે છે એટલે કઈડે છે. એ તો વાત છે. દેખાતા નથી તે ડબલ તો કઈડે છે. દેખાતા હોય ને કઈડે તો વાંધો નહીં, દેખાતા નથી ને કઈડે છે. એ તકલીફ તો રહે થોડી. કેને કહેવા દઉં? હાલો હાલો તો ઉઠીએ, કોઈને કહેવા નથી જાવ. અલે રાજુભાઈ મસર કઈડે છે. પેટે મસર કઈડી ગયા હે, પછી પૂરું થઈ ગયું. હાલો હાલો વર્ગો વર્ગો. મારું તમને શું કહેવાનું છે? કાંઈ નહીં. હાલો મિત્રો, તો આપણે ચા પાણી પી લીધા છે ને હવે ચીકુ ભેગો કરવાનો ટાઈમ થઈ ગયો છે. અને મિત્રો આજ હકીકતમાં એવી ટાઈટ છે ને ભાઈ, ટાંગા ઠરે છે. સવારની ટાઈટ મોરી પડી જ નથી અને પાછી બાગ પલરેલી હતી. ગમે બાજુ તમે હાલીને જાઓ, ગમે હમણાં હળિયું કાઢો, પગ ઠરે એ ફાઇનલ વાત હતી. જો અને નવખણભાઈને તો સવારની ટાઈટ એમને ટોપી આવી કાંઈ જ નથી ત્યાં. જો અને ભરતભાઈની બધી જ આમ તૈયારી કરે, બુંગણ ભેરા કરી હું વાતું કરતા કુંજણ. જો વાહ પીર બાપાની દરગાહ હે. તો હાલો શીકું ભેગા કરી લઈ. રાજુભાઈ ચાલુ કરી દીધું કામ. જો મળી જાય લે. હાલો ભાઈ અડી જાઓ, અડી જાઓ, ભેરા કરવા વાળો અડી જાઓ. હાલો ગાય ગા ઝડપથી. વાહ રેડી. હાલો તગારા બગારા ઉડે હે. તો મિત્રો આપણા શીકુ ભેગા થઈ ગયા ને થપ્પો લાગી ગયો છે. હવે કપડાં બપડા બદલીને ઘેર ભાગી જાય. તો હાલો આપણે ભાગીએ. બાય બાય, જય માતાજી.